સુરતના ઉધના વિસ્તારમાં આવેલી જીવન વિકાસ હાઈસ્કૂલ ખાતે 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ભવ્ય અને ગૌરવભરી ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે શાળાના પ્રાંગણમાં ધ્વજારોહણ, શિસ્તબદ્ધ પરેડ તેમજ રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી જીવન વિકાસ હાઈસ્કૂલ ખાતે 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસની ઉજવણી ઉત્સાહ, ગૌરવ અને દેશ પ્રેમ સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત શાળાના પ્રાંગણમાં ધ્વજારોહણ સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રગાન ગવાયું હતું અને તમામ ઉપસ્થિતોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શિસ્તબદ્ધ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ શિસ્ત, એકતા અને દેશ પ્રેમનું સુંદર પ્રદર્શન કર્યું હતું. તેમજ ગણતંત્ર દિવસ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભક્તિ ગીતો, નૃત્ય, ભાષણ તથા નાટ્ય પ્રસ્તુતિઓ દ્વારા ભારતની સંસ્કૃતિ અને બંધારણીય મૂલ્યોને ઉજાગર કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્યશ્રી તથા શિક્ષક વર્ગ દ્વારા વિદ્યાર્થીઓને ભારતીય સંવિધાનનું મહત્વ, દેશ પ્રત્યેની ફરજો અને જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જવાબદાર નાગરિક બનવાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ રીતે જીવન વિકાસ હાઈસ્કૂલ ખાતે 26 જાન્યુઆરીની ઉજવણી શિસ્ત, ઉત્સાહ અને દેશભક્તિથી ભરપૂર રહી હતી. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. Myself, Mrs. Kruti Nair, the trustee member of Jivan Vikas High School run by Pushpabai Kelwani Mandal. We also have one more school, Little Angels, that is the pre-primary section, nursery, junior and senior KG, English medium and Gujarati medium. A very happy Republic Day to one and all. Today it is a very important day for our country because India got democratic republic. It is the day to honor the sacrifices of brave soldiers who sacrificed their lives for the freedom of our nation. We should all promise ourselves that we shall be always ready to sacrifice our lives for our nation. Dear children, educate yourself as much as you can because education is the strongest thing for any nation. Grow well, discipline yourself well, speak well, do whatever you do with confidence. Respect your grandparents, respect your parents, respect your teachers. Work hard, set a goal for your life, love your country, respect unity and even diversity. At the last, I only would conclude by wishing everyone all the best for your bright future. A very happy Republic Day to one and all once again. Thank you very much. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. આજના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે હું જીવન વિકાસ શાળાના ગુજરાતી માધ્યમના આચાર્ય શ્રી અસ્મિતાબેન પટેલ આપ સર્વને આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજના દિવસ માટે જે પણ વીરોએ બલિદાન આપ્યા છે તેમને આપણે ક્યારેય પણ ભૂલશું નહીં અને દેશને સારા સારા કામ કરીને અને સારા નાગરિક બનીને દેશનું નામ રોશન કરશું. જરૂરી નથી કે આપણે બોર્ડર પર જઈને અને ત્યાં લડાઈ કરીને જ આપણે દેશની સેવા કરી શકીએ છીએ. દેશમાં રહીને પણ સારા કામો કરીને આપણે સારા નાગરિક બનીને અને આપણા કર્તવ્યોનું પાલન કરીને આપણે દેશને ઉચ્ચ કક્ષાએ લઈ જવાનો પ્રયત્ન કરીએ અને દેશનું નામ રોશન કરીએ. જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ સો મચ.